ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 1 ઓક્ટોબરથી નવા રસ્તાઓ બનાવવા માટેની જાહેરાત કરી છે. તો રાજકોટના નગરજનો વતી એઝ એ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પૂછવા માંગુ છું કે રાજકોટના 160 જે રોડ છે એની ગેરંટી 5 વર્ષની જે તે સમયે આપેલી હતી. તો જે આ રસ્તાઓ તૂટી ગયા છે એને ફરીથી આપણે રિપેર કરવા જઈ રહ્યા છીએ, સારી બાબત છે, પણ એની અંદર ભ્રષ્ટાચાર ન થાય અને સત્તાધીશો પાછા એની અંદર સામેલ ન થાય. એ સિવાય જે 160 રોડની જે ગેરંટી 5 વર્ષની હતી એમાં ક્યાંક ખાડા પડ્યા, તૂટ્યા, તો એને નોટિસ આપવામાં આવી. જો 5 વર્ષની ગેરંટી હોય તો મહાનગરપાલિકાએ એને નોટિસ આપવી જોઈએ, પણ 160 રોડમાંથી એક પણ કોન્ટ્રાક્ટરને નોટિસ પણ નથી આપી મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે. અને 1 ઓક્ટોબરથી જે રોડ તૂટી ગયા છે અને સમારકામ અને નવા રોડ કરવાના છે એની અંદર પાછા સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળી અને પાછા ભ્રષ્ટાચાર તરફ ન જાય એના માટે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનરશ્રીને કહેવા માંગુ છું કે હવે ભ્રષ્ટાચારથી રાજકોટની પ્રજા ત્રસ્ત થઈ છે. આપ જે મોનિટરિંગ કરો એ ચોક્કસ મોનિટરિંગ થાય જેથી કરીને રાજકોટની પ્રજાનો ટેક્સનો પૈસો વેડફાય નહીં. માત્ર સત્તાધીશો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના લોકો દ્વારા જે આ નવું કામ આદરવામાં આવ્યું છે એની અંદર ભ્રષ્ટાચારની બદબુ ન આવે અને 160 રોડ જે પહેલા કરેલા છે એને ફરીથી તપાસ કરો, આવી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એક નિવેદન કરું.